આજનો આપણો ટોપિક છે સઅવયવજ અને વ્યસ્ત શ્રેણિક. બરાબર. સ્વાધ્યાયમાં એને આના પર જ બેઝ દાખલા છે, ઇઝી છે. તો સઅવયવ સૌથી પહેલાં સમજી લઈએ. સૌથી પહેલાં આપણે 2x2નો શ્રેણિક જોઈશું અને પછી આપણે 3x3નો શ્રેણિક જોઈશું. માની લો કે તમારો એક શ્રેણિક જેને આપણે કેપિટલ ABCDથી દર્શાવીએ, તમને યાદ હોય તો 2x2 છે, એટલે અહીંયા A11, અહીંયા A12, અહીંયા A21, અહીંયા A22 છે. બરાબર. ઓલરાઈટ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આના આપણે ઉપનિશ્ચાયક શોધીશું દરેક ઘટકના. બરાબર. જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું તે પ્રમાણે. અને દરેક ઘટકના સઅવયવ શોધીશું અને સઅવયવથી બનતો શ્રેણિક આપણે બનાવીશું. બરાબર. એટલે પહેલાં આપણે A11નો ઉપનિશ્ચાયક શોધીએ. બરાબર. એટલે એને આપણે ડાયરેક્ટ જ લખીએ હવે M11, એટલે એ થશે A22. પછી અહીંયા લખીએ M21. M11 શું છે આપણે ફરીથી ક્લિયર કરી દઈએ. શબ્દોમાં કહીએ તો M11 શું છે, ઘટક A11નો ઉપનિશ્ચાયક. M21 શું છે, ઘટક A21નો ઉપનિશ્ચાયક. એ તમને શું આપશે, A12. એ પણ તમે યાદ કરાવી દો. એની હાર અને સ્તંભ છોડી દેવાના, જે બચે તે એનો ઉપનિશ્ચાયક. એ રીતે M12 એ તમને શું આપશે, એટલે ઘટક A12નો ઉપનિશ્ચાયક એટલે એની હાર અને સ્તંભ છોડી દો એટલે તમને શું આપશે, A21. અને ઘટક M22 M22 એટલે ઘટક A22નો ઉપનિશ્ચાયક એટલે એની હાર અને સ્તંભ છોડી દો તમને શું મળશે, A11. હવે આપણે આ તમારું ઉપનિશ્ચાયકનું કામ પત્યું, જેને આપણે માઇનસ કહીએ છીએ ઇંગ્લિશમાં. બરાબર. હવે આપણે સઅવયવ એટલે C11 પહેલાં આપણે આ બેઠા જ લખી દઈએ અને પછી નિશાની ચેન્જ કરીશું. બરાબર. C ની આપણે એને કેપિટલ A નામ આપ્યું હતું. બરાબર ને. તો A11, A21, અહીંયા આવશે A12, A12, A21, A22, A11. નિશાની માટે આપણે વાત કરી તો અહીંયા પ્લસ આવશે. કેમ? કારણ કે -1ની 1 વત્તા 1 -1નો વર્ગ થશે, -1ની 2 વત્તા 2 એટલે -1ની 4 થશે. એટલે આ બે જગ્યા પર પ્લસ આવશે, એટલે અહીંયા પ્લસ આવશે અને આ બે જગ્યા પર માઇનસ આવશે. એટલે કે જે નિશાની હોય તે આપણે ચેન્જ કરી નાખવાની છે. માઇનસ હોય તો પ્લસ કરો, પ્લસ હોય તો માઇનસ કરો. હવે એડજોઇન્ટ A, સઅવયવને આપણે એડજોઇન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ ઇંગ્લિશમાં? એડજોઇન્ટ. અને એને દર્શાવવા માટે આપણે આજે લખીશું એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A શું છે, તમે આના જે સઅવયવથી બનતો શ્રેણિક છે, બરાબર, એનો તમે ટ્રાન્સપોઝ લઈ લો. ટ્રાન્સપોઝ લઈ લો એટલે કે એનો પરિવર્તિત શ્રેણિક લખી દો. એને T લખો કે ડેશ લખો. બરાબર. તો એ તમને શું આપશે, એડજોઇન્ટ A આપશે. એટલે A22 અહીંયા આવી જશે, અહીંયા જતું રહેશે. હારને સ્તંભમાં ફેરવવાનું યાદ છે ને તમને, પરિવર્તિત શ્રેણિક હારને સ્તંભમાં ફેરવી નાખો તો એ તમને મળશે એડજોઇન્ટ A. હવે આ વાત થઈ ગઈ થિયરીની. આનો શોર્ટકટ રસ્તો પણ છે ને આપણે કરવાનો જ છે. શોર્ટકટ રસ્તો શું છે, તમારે ડાયરેક્ટ જ A પરથી એડજોઇન્ટ A શોધવું હોય, ડાયરેક્ટ જ તમારે A પરથી એડજોઇન્ટ A શોધવું હોય, તમારે કશું જ નથી કરવાનું. તમારે શું કરવાનું છે, ધ્યાન આપજો. આ બેની જગ્યા બદલવાની છે. આ બેની જગ્યા બદલવાની છે. એટલે A11 જગ્યા પર A22 લખવાનું છે અને A22 જગ્યા A11 લખવાના છે. ચાલો, એક આ વાત ક્લિયર છે. અને આ બેની નિશાની બદલવાની છે. બરાબર. આ બેની જગ્યા બદલવાની છે ને આ બેની નિશાની બદલવાની છે. એટલે પ્લસ છે એટલે -A12 થશે ને અહીંયા -A21 થશે. જોઈ લો, સેમ આન્સર આવે છે. બરાબર. તો આ એક વાત થઈ ગઈ 2x2 શ્રેણિકના સઅવયવ શ્રેણિક શોધવાની, જેને આપણે ઇંગ્લિશમાં એડજોઇન્ટ A કહીએ છીએ. હવે આપણે વ્યસ્ત શ્રેણિક પણ એનો જોઈ લઈએ. વ્યસ્ત શ્રેણિકને આપણે A ઇન્વર્સથી દર્શાવીએ છીએ. બરાબર. એનું સૂત્ર છે 1/(A) એડજોઇન્ટ A. આ એનું સૂત્ર છે. અને માનાંકમાં A શોધવાનું કંઈ બહુ મોટી વાત નથી. શું કરીશું, A11 × A22 -A21 × A12. બરાબર છે. અને જો આ માનાંકમાં A 0 આવી જાય તો અહીંયા 0 છેદમાં 0 આવશે, એટલે શું કહેવાશે, અવ્યાખ્યાયિત થઈ જશે. સીધી વસ્તુ છે, છેદમાં 0 અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે એક કન્ડિશન તરીકે જોઈ શકો છો, અગર જો માનાંકમાં A 0 હોય, માનાંકમાં A 0 હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય મળશે નહીં. તમને સ્વાધ્યાયમાં સવાલ પણ એ રીતે પૂછવામાં આવે છે. જેમ કે હું તમને કહું, સ્વાધ્યાય 4.5માં તમને એવું પૂછવામાં આવે છે કે
નીચેના પ્રત્યેક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો. તો પહેલામાં પહેલી અસ્તિત્વ ક્યારે ના હોય અસ્તિત્વ ક્યારે ના હોય જ્યારે માનાંકમાં એ બરાબર 0 થઈ જાય ત્યારે વ્યસ્ત શ્રેણિક એટલે કે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એટલે વ્યસ્ત શ્રેણિક માટે સૌથી મોટી એક શરત કે માનાંકમાં એ 0 થવો જોઈએ નહીં. તો આપણે લખી દઈએ કે માનાંકમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો જ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, એટલે તો જ એ ઇન્વર્સ મળશે. અને બીજી રીતે આપણે કહીએ જે તમને થિયરીમાં કીધું છે કે જો માનાંકમાં એ બરાબર 0 હોય તો ચોરસ શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહેવાય. યાદ રાખજો, એમસીક્યુમાં તમને કામ કરી હેલ્પ થઈ શકે છે. જો આવું હોય તો આને અસામાન્ય શ્રેણિક કહેવાય, બરાબર, અને આવું હોય તો એને સામાન્ય શ્રેણિક કહેવાય. આ ધ્યાન આપજો. આપણે ફરીથી સમજાવી દઈએ. શું કહે છે કે જો માનાંકમાં એ બરાબર 0 હોય તો, ને આપણે ચોરસ શ્રેણિકની જ વાત કરીએ છીએ, આપણે પહેલા ડિસ્કસ થઈ ગયું તો આપણે બધી વાત ચોરસ શ્રેણિક ને ચોરસ નિશ્ચાયકની જ વાત. નિશ્ચાયક તો ઓલરેડી ચોરસ જ આવે, બરાબર છે. તો શું કહે છે માનાંકમાં એ બરાબર 0 હોય તો ચોરસ શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહેવાય. અને માનાંકમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ માનાંકમાં એ, અને આપણે માનાંકમાં એ શબ્દ ના બોલી શકીએ, અને બેઝિકલી માનાંકમાં એ શબ્દ ના બોલી શકીએ, આપણે આને નિશ્ચાયક એનો નિશ્ચાયક કહી શકીએ. અને આપણે શું કહીએ? એનો નિશ્ચાયક. બરાબર છે, ક્લિયર? ચાલો, તો જો એનો નિશ્ચાયક 0 ના હોય તો ચોરસ શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહેવાય. થઈ ગયું? તો એક દાખલો કરી લઈએ તો તમને વધારે આઈડિયા આવે. ઉદાહરણ 23 જોઈ લઈએ. ઉદાહરણ 23, બરાબર. ને પછી આપણે 3x3 ના શ્રેણિકની વાત કરીશું. શું સવાલ કહે છે કે એ 2 3 1 4 હોય તો એડજોઇન્ટ એ શોધો. એડજોઇન્ટ એ શોધો એટલે એનો સહઅવયવ જ શ્રેણિક શોધો. પહેલામાં પહેલું આપણે શું કરીશું? પહેલાં આપણે થિયરી વાઇઝ જઈશું. બેઝિકલી એડજોઇન્ટ ડાયરેક્ટ આનો મળે છે, મેં તમને પહેલાં જ કીધું આ રીતે. તો આપણે પહેલાં શોધી નાખીએ. ચાલો, આનો ડાયરેક્ટ જ એડજોઇન્ટ એ આપણે શોધી નાખીએ. મેં તમને શું કીધું કે આ બેની જગ્યા બદલવાની છે, એટલે 4 અહીંયા આવી જશે, 2 આટલે આવી જશે, બરાબર. અને આ બેની નિશાની બદલવાની છે 3. આની જગ્યા નથી બદલવાની, યાદ રાખજો, આની જગ્યા નથી બદલવાની, એની માત્ર નિશાની બદલાશે. હવે આ ડાયરેક્ટ મળે છે, આપણે આખી વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે શોધીશું M11, એટલે આ જગ્યાનું 4, પછી M12 એટલે શું મળશે? આને આ તમે હટાવી દો એટલે 1 મળશે. પછી M21 એટલે આ જગ્યા પરનું એટલે 3 મળશે. અને M22 એટલે આ જગ્યા પરનું એટલે 2 મળશે, બરાબર. તો પછી A11 તમને શું મળશે? 4. A12 અહીંયા -1 થશે, આ જગ્યા પર માઇનસની સાઇન છે, બરાબર. આ બે જગ્યા પર માઇનસની સાઇન છે, યાદ રાખજો, બરાબર. પછી A21 -3 અને A22 2 થશે. તો એડજોઇન્ટ ઓફ એ તમને શું આપે છે? હવે આ વસ્તુ ખાસ કરવાનું શું કારણ કે 3x3 નો શ્રેણિક હોય એમાં પેલી થિયરી કામ નહીં લાગે, આ શોર્ટકટ કામ નહીં લાગે, તેમાં તમારે આ પદ્ધતિ વાપરવી જ પડશે. અને બંને રીત સમજાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. તો અહીંયા 4 આવશે, અહીંયા -1 આવશે, અહીંયા -3. હવે આ જે શ્રેણિક આવે એનો ટ્રાન્સપોઝ એટલે એને પરિવર્તિત કરવાનો તમારે, બરાબર છે. એટલે 4 અહીંયા જે હાર છે સ્તંભ થઈ જશે, -3 2. બસ પતી ગઈ વાત, થઈ ગયું. હવે બેઝિકલી તમને જે પૂછ્યું ત્યાં વાત પતી ગઈ છે, બરાબર. હવે આપણે એનો નિશ્ચાયક પણ શોધી નાખીએ. તો શું થશે? 4 × 2 એટલે 8 થશે, -1 × 3 એટલે 3 થશે. 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જેથી આનો નિશ્ચાયક અસ્તિત્વ ધરાવે છે. સોરી, આનો વ્યસ્ત નિશ્ચાયક બોલાઈ ગયું મારાથી. આનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે, જે લખ્યું ને મેં તમને કીધું હતું ને કે જો એનો નિશ્ચાયક 0 ના મળે તો જ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, બરાબર. તો હવે તમારે ખાલી એ ઇન્વર્સ બરાબર 1/, એનો નિશ્ચાયક ગુણ્યા એડજોઇન્ટ એ. ચાલો, તો આ 5 આવશે અને એડજોઇન્ટ એ શું છે? 4 -3 -1 2. બસ વાત પતી ગઈ. તો હવે આપણે 3x3 ની વાત કરીશું. કોન્સેપ્ટ આ જ છે, કોન્સેપ્ટ 90% કામ તમને ખબર જ છે. એકચ્યુઅલી હું તો કહું છું કે 100% તમને કામ ખબર છે. આમાં નવું શું છે?
તમે 3x3 નો શ્રેણી કરશો, તમને પહેલાં તો ઉપનિશ્ચાયક શોધતા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું, આની આગળનું સ્વાધ્યાય બરાબર છે એ જોયું તમે ઉપનિશ્ચાયક. એના પછી તમે સહઅવયવ શોધવાના. તમારે એડજોઇન્ટ એ સહઅવયવથી બનતો શ્રેણિક લખવાનો, એનો ટ્રાન્સપોઝ કરવાનો એટલે એનું પરિવર્તિત કરવાનું છે, એની હારને સ્તંભમાં ફેરવો. વાત પતી ગઈ બરાબર છે. તો કરીએ. ચાલો તો ક્વેશ્ચન 2 જોઈ લઈએ. સ્વાધ્યાય 4.5 એનો બીજો સવાલ. તમારે માત્ર સહઅવયવ શ્રેણિક શોધવાનો છે. આપણે જો વ્યસ્ત શ્રેણિક શક્ય હશે તો એ પણ શોધી નાખીશું, પણ ફિલહાલ પહેલું તમને શું કીધું છે? સહઅવયવ જ શ્રેણિક બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે શું કરીશું? M11 એ શું આવશે? 3 5 0 1 બરાબર. હવે હું ડાયરેક્ટ લખું બરાબર. M12 સોરી અહીંયા M21 આવશે. આપણે M લખીએ છીએ બરાબર. તો M11 છે, M21 છે, એટલે ઘટક A11 ને A12 છે, A21 છે, પણ આપણે એનો ઉપનિશ્ચાયક શોધીએ છીએ. અત્યારે આપણે શું શોધીએ છીએ? ઉપનિશ્ચાયક બરાબર. તો એ શું આવશે? -1 2 0 1 પછી M આ થશે 3 1 ત્રીજી હાર ને પહેલો સ્તંભ, તો એ આવશે -1 2 3 5 બરાબર. પછી અહીંયા આપણે કરીએ પહેલી હાર અને બીજો સ્તંભ એટલે -1 નો ઉપનિશ્ચાયક શું આવશે? 2 5 -2 1. અહીંયા બીજી હાર અને બીજો સ્તંભ આ જગ્યા બરાબર. તો એ શું આપશે તમને? 1 2 -2 1. અને અહીંયા ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે કે આ જગ્યા 1 2 2 5 1 2 2 5. બસ ખાલી આટલું જ કામ. થોડું અઘરું તો ના કહેવાય, પણ થોડું કન્ફ્યુઝન વાળું, કોમ્પ્લિકેટેડ છે, એટલું ગૂંચવાઈ જવાય એવું છે, બીજું કશું નથી બરાબર. પછી આ પહેલી હાર ત્રીજા સ્તંભનો ઉપનિશ્ચાયક એટલે આનો ઉપનિશ્ચાયક શું આવશે? 2 3 -2 0. અહીંયા બીજી હાર અને ત્રીજો સ્તંભ તેનું શું આવશે? બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે 1 -1 અને -2 0. અને ત્રીજી હાર અને છેલ્લો ખૂણો એનું શું આવશે? 1 -1 2 3. એકવાર શાંતિથી આપણે ચેક કરી નાખીએ, અધરવાઇઝ જો એક ભૂલ પડી તો આખું એક્ઝામ્પલ આપણો ફેર પડી જશે. ચલો 3 5 0 1 બરાબર છે. બીજા માટે -1 2 0 1 બરાબર છે. ત્રીજા માટે -1 2 3 5. પછી આના માટે 2 5 -2 1. પછી આ 3 માટે 1 2 -2 1. 0 માટે 1 2 2 5. પછી આ પેલા ખૂણા માટે 2 3 -2 0. 5 માટે 1 -1 -2 0. અને ખૂણા માટે 1 -1 2 3 બરાબર. ચાલો ડાયરેક્ટ જ લખીએ. આ શું થશે? 3 - 0 એટલે 3. આ થશે -1. આ થશે -5 -6 એટલે -11. આ થશે 2 અને 10 12. આ થશે 1 ને 4 5. આ 5 - 4 1. 0 + 6 એટલે 6 થશે. 0 - 2 એટલે 2 થશે. -2 એટલે 3 + 2 5. એકવાર ચેક કરી લઈએ. ચાલો તો 3 થશે. આ -1 થશે. -5 -6 -11 2 + 10 એટલે 12. 1 + 4 5 5 - 4 1. 0 - + 6 0 એટલે -2 થશે. 3 ને 2 5 થઈ ગયું. હવે આપણે શું લખવાનું છે? A11 પહેલાં આપણે લખી દઈએ ને પછી એની નિશાની સેટ કરીશું બરાબર. પછી આપણે એની નિશાની સેટ કરવાનું ભૂલશો નહીં, બાકી આટલી બધી મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. બરાબર. ચલો નિશાની તમને યાદ હોય તો નિશાની કેવી આવશે? આ રીતની નિશાની આવશે બરાબર. જે નિશાની ત્યાં એ પ્રમાણે સેટ કરો એટલે આમાં નિશાની ફેર નહીં પડે, આમાં નિશાની ફેર પડશે એટલે પ્લસ હોય તો માઇનસ કરો અને માઇનસ હોય તો પ્લસ કરો. આમાં ફેર નહીં પડે, આમાં ફેર પડશે તો માઇનસનું પ્લસ થઈ જશે. આમાં ફેર નહીં પડે, આમાં માઇનસનું પ્લસ થઈ જશે. આમાં જે છે તે જ રહેશે, આમાં પ્લસનું માઇનસ થઈ જશે એટલે -1 થઈ જશે. અને આમાં કોઈ ફેર નહીં પડે. તો એડજોઇન્ટ એ તમારે શું કરવાનું છે? સહઅવયવથી બનતો એક શ્રેણિક લખો એટલે 3 -12 6 1 5 2 -11 -1 5 અને એને પરિવર્તિત કરી દો. ટી બેઝિકલી આપણે ડેશ યુઝ કરીએ છીએ, પણ અહીંયા મેં ટી લખું છું ટ્રાન્સપોઝ માટે બરાબર. ચાલો તો એમાં ડેશ અને ઇન્વર્સમાં કન્ફ્યુઝ ન થઈ જાવ એટલા માટે. તો હારને સ્તંભમાં ફેરવો.
તો આ તમારો થઈ ગયો એડજોઇન્ટ એ, બરાબર છે. હવે જો તમારે એનો ઇન્વર્સ શોધવું હોય, બેઝિકલી તમને જે પૂછ્યું છે તે કથા અહીંયા પતી જાય છે, પણ જો તમારે એનો ઇન્વર્સ શોધવો હોય તો સૌથી પહેલાં તમારે એનો નિશ્ચાયક શોધવો પડશે, બરાબર. તો R1 ને સાપેક્ષ અથવા તો R1 દ્વારા આપણે એનો નિશ્ચાયક શોધીએ તો ડાયરેક્ટ જ એટલે ડેલ્ટા એટલે કે આપણે માનાંક આ રીતે એને નિશ્ચાયકમાં દર્શાવીએ, બરાબર છે. ચલો 1 એના માટે શું આવશે 3 5 0 1 પછી -1 એના માટે શું આવશે 2 5 -2 1 પછી +2 નિશાની આપણે પછી મૂકીશું 2 3 -2 અને નિશાની આપણે આજ મૂકવાની છે, જુઓ પ્લસ માઇનસ એટલે આની આગળ તો પ્લસ જ આવશે, આની આગળ માઇનસ આવશે ને આની આગળ પ્લસ આવશે, બરાબર. તો આ શું થશે 3 - 0 +1 2 + 10 +2 0 + 6 એટલે 3 +12 +12, બરાબર ને. 24 ને 3 27. એનો મતલબ આ 0 થતો નથી. એટલે પહેલી વાત કે આ સામાન્ય શ્રેણિક છે, બીજી વાત કે નિશ્ચાયકનું સોરી અગેન એ જ વસ્તુ શબ્દ બોલાઈ જાય છે. બીજી વસ્તુ શું ઇન્વર્સ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, બરાબર. તેનું સૂત્ર શું છે બરાબર, ખાલી વેલ્યુ જ મૂકવાની છે. એટલે હું તમને વ્યસ્ત શ્રેણિક એટલા માટે સાથે કરાવી દઉં છું કે એના માટે કારણ કે તમે ઓલમોસ્ટ 99% કામ પતાવી દીધું છે. આ બેમાં તમારે ખાલી કિંમત જ મૂકવાની છે, સૂત્રમાં તમારે ખાલી કિંમત જ મૂકવાની છે. જે કંઈ કામ છે તે આ જ છે, તે આપણે પતાવી દઈએ છીએ. એટલે વ્યસ્ત શ્રેણિક પણ આપણે પૂરો કરી નાખ્યો છે, બરાબર. ડેટ્સ ઇટ. આગળ વધીએ. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 5 થી 11 સવાલ નંબર 5 થી સવાલ નંબર 11 સુધી તમને એક જ વસ્તુ છે કે જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત શ્રેણિક શોધો, બરાબર છે. બધા આપણે નહીં કરાવીએ કારણ કે એક જ સરખું છે. આ બે કર્યા પછી આપણે 11મો કરી નાખીશું કારણ કે આમાં cos આલ્ફા sin આલ્ફાનું ફોર્મ છે. ઘણા છોકરા એવા હોય કે cos આલ્ફા sin આ નંબર જોઈને એમને ઇઝી લાગે પણ cos આલ્ફા sin આલ્ફા જોઈને એમને થોડું અઘરું લાગે, તો એ બી આપણે કરી નાખીશું. ચલો, પણ આમાં આપણે પહેલું શું કરીશું, બેઝિકલી આપણે અત્યાર સુધી એડજોઇન્ટ એ શોધતા હતા, પણ આમાં આપણે પહેલું નિશ્ચાયક શોધીશું. આનો નિશ્ચાયક શોધીશું. ખબર પડે કે ભાઈ નિશ્ચાયક એ બરાબર 0 આવે છે અને આપણે એડજોઇન્ટ એને બધું શોધવાનું મહેનત કરી નાખીએ અને પછી ખબર પડે કે ઇન્વર્સનું અસ્તિત્વ જ નથી, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ જ નથી. એટલે સૌથી પહેલાં આપણે એનો નિશ્ચાયક શોધી નાખીશું. ડેલ્ટા જો 0 આવતો હોય અથવા તો પેલું આપણે નિશ્ચાયકમાં એ બોલીએ છીએ તે 0 આવે તો પછી આપણે આગળ મહેનત કરવાની જરૂર જ નથી ને, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે આ જોઈ લઈએ, આનો નિશ્ચાયક શોધીએ તો શું આવશે 3 × 2 6. ચાલો, એટલે અહીંયા તો તમને એનું વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, બરાબર. ચાલો ક્લિયર. તો આપણે અહીંયા લખી દઈએ કે નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે તમે પ્રોપર તમને જે રીતે ઇઝી ગોઈંગ લાગતું હોય તે લખો. આમાં હું ડાયરેક્ટ જ આનો એડજોઇન્ટ શોધીશ શોર્ટકટથી. આ બેની જગ્યા બદલવાની છે અને આ બેની નિશાની એટલે -2 2 થશે ને +4 -4 થશે, બરાબર છે. તો એ ઇન્વર્સ થશે 1/14 નિશ્ચાયકમાં એ ઇન્ટુ એડજોઇન્ટ એટલે 1/14 અને આ 3 2 -4 2 વાત પૂરી, બરાબર. 3/3 આપણે બધી જ મહેનત કરવાની છે, બરાબર. સૌથી પહેલાં આપણે એનો નિશ્ચાયક શોધીએ તો આપણે ત્રીજી હાર માટે કરીએ. ત્રીજી હાર અથવા પહેલો સ્તંભ લઈ લઈએ. ચાલો પહેલો સ્તંભ લઈ લઈએ. પહેલો કેમ? કારણ કે એમાં 2 0 છે, બરાબર. એટલે 1 આ શું થશે 2 4 0 5 -0 +0 એનો કોઈ મતલબ જ નથી. ચાલો 1 10 - 0 એટલે 10 થશે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર છે? ચાલો ફટાફટ હવે આપણે M11 ચાલો 1 માટે શું થશે ડાયરેક્ટ કરીએ છીએ હવે અધરવાઇઝ ચાલો આપણે બધું જ કરીએ. આ શું થશે 2 4 0 5 પછી M21 શું થશે બોલતા રહેજો. આ શું થશે આના માટે 2 3
0.5 M31 એ શું થશે આટલી જગ્યામાં આપણે એના સાવ લખી દઈશું બરાબર તો એ શું થશે 2324 બરાબર ચલો M12 એટલે આના માટે 0405 M22 એટલે આના માટે 1305 M32 એના માટે એટલે આના માટે ત્રીજી હારને બીજો સ્તંભ 1304 બરાબર ચાલો પહેલી હાર ત્રીજો સ્તંભ એ શું આપશે આ જગ્યા પર 0200 0200 બીજી હાર ત્રીજો સ્તંભ એટલે આ જગ્યા માટે 1200 1200 ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ આ જગ્યા માટે શું આપશે 1202 બરાબર એટલે આ તમને આપશે ડાયરેક્ટ જ 5 × 2 10 - 0 એટલે 10 અહીંયા પણ 10 આપશે અહીંયા 4 × 2 8 - 6 એટલે 2 આપશે અહીંયા 5 × 0 - 0 0 આપશે 5 × 5 - 0 એટલે 5 આપશે 4 × 4 - 0 એટલે 4 આપશે 0 - 0 0 આપશે 0 - 0 0 આપશે 2 × 2 - 0 0 એકવાર હું ફરીથી ઓરલી ચેક કરી લઉં કોઈ ભૂલ ના પડે 2 4 0 5 આના માટે 2 3 0 5 2 3 2 4 0 4 0 5 2 માટે 1 3 0 5 0 માટે 1 3 0 4 3 માટે 0 2 0 0 4 માટે 1 2 0 0 અને 5 માટે 1 2 0 2 કેલ્ક્યુલેશન 10 અહીંયા પણ 10 અહીંયા 8 - 6 2 0 5 - 0 5 4 - 0 4 0 - 0 0 0 - 0 0 ઓકે તો ડાયરેક્ટ જ આપણે હવે આપણે A11 લખીએ બરાબર A11 છે 10 નિશાની પછી મૂકીશું આપણે A21 એ આવશે 10 બરાબર A31 એ છે 2 બરાબર પછી A12 એ છે 0 A22 એ છે 5 A32 એ છે 4 A13 0 A23 0 A33 2 એટલે સૌથી પહેલા આપણે એડજોઇન્ટ ઓફ A લખી દઈએ તો આ જ ઘટકો લખી દો 10 અરે જુઓ ધૂનમાં નિશાનીની વાત રહી ગઈ નિશાની તમને યાદ હોય તો શું આવશે પ્લસ 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 માઇનસ 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 એટલે આની નિશાની ચેન્જ નહીં થાય 0માં નિશાની ચેન્જ કરશો તો કોઈ મતલબ નથી આની બી નિશાની ચેન્જ નહીં થાય અહીંયા પ્લસ 10 ના માઇનસ 10 થશે અહીંયા નિશાની ચેન્જ નહીં થાય અહીંયા બી થાય છે પણ 0નો કોઈ મતલબ નથી અહીંયા ચેન્જ નહીં થાય અહીંયા ચેન્જ થાય છે તો 4 ના -4 થશે ને બાકી એઝ ઇટ ઇઝ રહેશે પહેલાં આપણે આ લખી દઈએ 10 - 10 2 0 5 - 4 0 0 2 અને આનો તમારે ટ્રાન્સપોઝ લેવાનો છે એટલે તમને શું મળશે 10 0 0 -10 5 0 2 પરિવર્તિત કરવાનું છે તો એ તમને આપશે એડજોઇન્ટ A બરાબર તો A ઇન્વર્સ 1// નિશ્ચાયકનો A એડજોઇન્ટ A આ તમને કેટલી કિંમત આપે છે 10 આ છે 10 - 10 2 0 5 - 4 0 0 2 ડેટ્સ ઇટ બરાબર તો હવે 11મો સવાલ જોઈ લઈએ 11મો સવાલ નિશ્ચાયકનું અસ્તિત્વ હોય તો અગેન એ જ ભૂલ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત શ્રેણિક શોધો બરાબર તો સૌથી પહેલાં આપણે એનું નિશ્ચાયક શોધી નાખીએ પહેલી હાર કે પહેલો સ્તંભ કોઈ પણ લઈ લો એક માટે આવશે cos આલ્ફા sin આલ્ફા માઇનસ cos આલ્ફા -0 +0 તમે હાર લો કે સ્તંભ લો બંનેમાં આ જ વસ્તુ આવશે બરાબર એટલે -cos² આલ્ફા -sin² આલ્ફા તમે માઇનસ કોમન કાઢી નાખશો તો cos² આલ્ફા +sin² આલ્ફા થશે -1 આવે છે મતલબ કે 0 તો નથી જ આવતો બરાબર એટલે કે A ઇન્વર્સનું અસ્તિત્વ છે ઓલરાઈટ ચાલો તો હવે
ફટાફટ આપણે M11 શોધીએ. M11 શું છે? cos આલ્ફા sin આલ્ફા માઇનસ cos આલ્ફા, બરાબર. પછી M21 એટલે આના માટે શું આવશે? આના માટે તો 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. M31 એટલે આના માટે 0 cos આલ્ફા 0 sin આલ્ફા, બરાબર છે. ઓલરાઈટ, ચલો હવે અહીંયા આવી જઈએ આ જગ્યા પર. એટલે પહેલી હાર અને બીજો સ્તંભ શું આપશે તમને? 0 sin આલ્ફા 0 માઇનસ cos આલ્ફા. બીજી હાર અને બીજો સ્તંભ એટલે બરાબર સેન્ટર થશે તો 1 0 0 માઇનસ cos આલ્ફા. ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 1 0 0 sin આલ્ફા. ચાલો હવે પહેલી હાર અને ત્રીજો સ્તંભ એટલે આ 0 માટે તો 0 cos આલ્ફા 0 sin આલ્ફા. બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે આ જગ્યા તો 1 0 આ જગ્યા માટે 1 0 0 ના. એકવાર આપણે ઓરલી ચેક પણ કરી નાખીશું એટલે આઈડિયા આવે. પહેલાં આપણે ઉપની સેક શોધીએ છીએ, બરાબર. આ માઇનસ cos આલ્ફા માટે એટલે 1 0 0 cos આલ્ફામાં. ચલો પહેલું બરાબર. આના માટે 0 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. આના માટે 0 0 cos આલ્ફા sin આલ્ફા. પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે 0 sin આલ્ફા 0 માઇનસ cos આલ્ફા. સેન્ટર માટે 1 0 0 માઇનસ cos આલ્ફા. આના માટે 1 0 0 sin આલ્ફા. પછી આના માટે 0 cos આલ્ફા 0 sin આલ્ફા. આના માટે 1 0 0 sin આલ્ફા અને આના માટે 1 0 0 cos આલ્ફા. ચાલો તો આ તો આપણે હમણાં જ શોધ્યું. આ છે બેક ટુ એટલે અહીંયા તો આપણે લખી દઈએ સીધું -1 થશે, બરાબર. આ બધા તમને ઇઝી આપશે. 0 - 0 એટલે 0 થશે. આ પણ 0 માઇનસ એટલે 0 થશે. આ પણ 0 - 0 0 આપશે. આમાં ખાલી માઇનસ cos આલ્ફા માઇનસ 0 થશે. આ sin આલ્ફા માઇનસ 0 એટલે sin આલ્ફા થશે, બરાબર. આ 0 - 0 0 થશે. આ sin આલ્ફા માઇનસ 0 એટલે sin આલ્ફા થશે. cos આલ્ફા માઇનસ 0 cos આલ્ફા થશે, બરાબર. ઓલરાઈટ, ચાલો તો હવે ફટાફટ A11 -1 થશે. A21 0 થશે. A31 0 થશે. A22 0 થશે. સોરી, A12 પછી A22. આ હું શું લખું? સવયવ લખું છું, નિશાની મૂકવાની બાકી. માઇનસ cos આલ્ફા. A32 sin આલ્ફા. પછી A13 0 A23 sin આલ્ફા. A33 cos આલ્ફા, બરાબર છે. નિશાનીની વાત કરીએ તો ખાલી આ ચાર જગ્યા પર, આ ચાર જે જગ્યા છે ત્યાં જ નિશાની બદલાશે, બરાબર. તો અહીંયા બે તો કોઈ જગ્યા ફેર નહીં પડે. અહીંયા sin આલ્ફાનું માઇનસ sin આલ્ફા થશે ને અહીંયા પણ માઇનસ sin આલ્ફા થશે. તો એડજોઇન્ટ ઓફ A, બરાબર. આપણે આ જ બેઠા ઘટક લખી દેવાના. -1 0 0 0 માઇનસ cos આલ્ફા માઇનસ sin આલ્ફા 0 માઇનસ sin આલ્ફા cos આલ્ફા. અને એને તમારે પરિવર્તિત કરી દેવાનો એટલે -1 0 0 થશે. 0 માઇનસ cos આલ્ફા માઇનસ sin આલ્ફા અને 0 માઇનસ sin આલ્ફા cos આલ્ફા, બરાબર છે. તો A ઇન્વર્સ -1 0 0 0 માઇનસ cos આલ્ફા 0. ઓકે, તો 1/છ એનો નિશ્ચાયક ગુણ્યા એડજોઇન્ટ A. આ કેટલા છે? -1 અને આ છે -1 0 0 0 માઇનસ cos આલ્ફા માઇનસ sin આલ્ફા 0 માઇનસ sin આલ્ફા cos આલ્ફા. -1 ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આ થશે 1 0 0 બરાબર 0 cos આલ્ફા sin આલ્ફા
0 સાઇન આલ્ફા કોસ આલ્ફા, સોરી માઇનસ કોસ આલ્ફા, બરાબર. તો તમે ધ્યાનથી જુઓ તો તમને એ જ પાછો મળે છે. એટલે અહીંયા જો સાબિત કરવામાં બી આ પૂછાઈ શકાય છે. એ ઇન્વર્સ તમને એ જ પાછો આપે છે. આગળ વધીએ. ચલો પ્રમેય એક જોઈ લઈએ. સાબિત નથી કરવાનું, આપણે એનું સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખવાનું છે જે તમને MCQમાં કામ લાગી શકે છે. શું કહે છે કે n કક્ષાવાળો કોઈ પણ ચોરસ શ્રેણિકની વાત કરીએ. n કક્ષા એટલે 2x2 હોઈ શકે, 3x3 હોઈ શકે. એના માટે આપણે 2x2 નો અહીંયા દાખલો આપ્યો છે. એના માટે તમારે આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર એડજોઇન્ટ a ઇન્ટુ a બરાબર નિશ્ચાયકમાં a ગુણ્યા i એટલે એકમ શ્રેણિક 2x2 છે એટલે 1 0 0 1 થશે. તો ક્વેશ્ચન 3 અને 4 માટે તમારે આ સ્ટેટમેન્ટ ચેક કરવાનું છે. બરાબર છે. ઓલરાઈટ. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ, સૌથી પહેલાં આપણે એનો એડજોઇન્ટ ઓફ a શોધી નાખીએ. બરાબર. એટલે આ બેની જગ્યા બદલાશે અને આની નિશાની બદલાશે. થઈ ગયું. ચાલો સાથે સાથે આપણે આનો નિશ્ચાયક પણ શોધી નાખીએ. એટલે 2 ગુણ્યા ઓછા 6 ઓછા 12 થશે, ઓછા ઓછા વત્તા 12 થશે એટલે 0 થઈ ગયું. બરાબર છે. આ થઈ ગયું. આટલી વસ્તુ આપણને મળી છે અત્યારે. તો સૌથી પહેલાં આપણે એ ગુણ્યા એડજોઇન્ટ એ કરીએ. એટલે કે 2 3 ઓછા 4 ઓછા 6. એડજોઇન્ટ એ શું છે? ઓછા 3 ઓછા 6 ઓછા 3 4 2. બરાબર. ડાયરેક્ટ જ કરીશું. 2 ગુણ્યા ઓછા 6 ઓછા 12 થાય, 3 ગુણ્યા 4 વત્તા 12, ઓછા 4 ઓછા 6 એટલે પ્લસ 24, ઓછા પ્લસ થશે, -4 ઓછા 6 એટલે વત્તા 24 વત્તા ઓછા ઓછા 6 24. બરાબર. ચાલો તો 2 ગુણ્યા ઓછા 3 ઓછા 6 થશે, 3 ગુણ્યા 2 વત્તા 6 થશે, ઓછા 4 ગુણ્યા ઓછા 3 વત્તા 12 થશે, ઓછા 6 ગુણ્યા 2 ઓછા 12 થશે. એટલે બધા જ ઘટકો એના 0 0 0 થાય છે. એટલે શૂન્ય શ્રેણિક આવે છે. પહેલો પોઈન્ટ. આને આપણે 1 નંબર આપી દઈએ. બરાબર છે. આને આપણે 1 નંબર આપી દઈએ. ચાલો હવે આપણે એડજોઇન્ટ a ઇન્ટુ a કરીએ. ચલો એડજોઇન્ટ એ શું છે? ઓછા 6 ઓછા 3 4 2 અને એ શું છે? 2 3 ઓછા 4 ઓછા 6. બરાબર. ચાલો તો ઓછા 6 ગુણ્યા 2 એટલે ઓછા 12, ઓછા 3 ઓછા 4 ઓછા ઓછા વત્તા 12, 4 ગુણ્યા 2 8 વત્તા ઓછા ઓછા 2 ગુણ્યા 4 8, ઓછા 6 ગુણ્યા 3 એટલે ઓછા 18, ઓછા 3 ઓછા 6 એટલે ઓછા ઓછા વત્તા 18 થશે, 4 ગુણ્યા 3 12 થશે, 2 ગુણ્યા ઓછા 6 ઓછા 12 થશે. બરાબર. એટલે આ કેસમાં પણ બધા જ ઘટકો એના 0 આવે છે. એટલે આ પણ શૂન્ય શ્રેણિક છે. બરાબર. આ 2 થઈ ગયું. એટલે અત્યારે એક વસ્તુ તમને ચોખ્ખી જ દેખાય છે કે પરિણામ 1 અને 2 સરખા છે. ધેટ મીન્સ કે આ બંને સરખા થઈ ગયા. હવે ત્રીજાની વાત કરીએ. ચલો આ એક થઈ ગયું. હવે ત્રીજાની વાત કરીએ. બરાબર. તો હવે આ તમારું 0 આવે છે. પહેલાં જ આપણે બતાવી દીધું હતું. આ તમારું 0 આવે છે અને i એટલે 1 0 0 1. તમે 0 અંદર ગુણશો એટલે બધા ઘટક 0 જ થશે ને આને તમે 3 નંબર આપી દો. બરાબર છે. તો આપણે લખી શકીએ ને 1 2 અને 3 પરથી બધા જ વિધાનો સરખા જવાબ આપે છે. એટલે આપણે શું લખીશું? a ઇન્ટુ એડજોઇન્ટ a ઇન્ટુ a બરાબર સાબિત થાય છે. બરાબર. તો એવો આપણે ચોથો સવાલ જોઈએ જે 3x3 નો છે. તો એ જ પ્રમેય પરથી આપણે 3x3 શ્રેણિકનો 3x3 કક્ષાનો એક શ્રેણિક છે. ચોથો સવાલથી તમારે આ જ સાબિત કરવાનું છે. બરાબર. સૌથી પહેલાં આપણે એડજોઇન્ટ ઓફ a સાબિત કરીને એડજોઇન્ટ ઓફ a શોધી નાખીએ. પછી એનો નિશ્ચાયક પણ ચાલો સૌથી પહેલાં નિશ્ચાયક શોધી નાખીએ. નિશ્ચાયક શોધીએ તો એક એના માટે શું આવશે? 0 ઓછા 2 0 3. અહીંયા ઓછા ઓછા નિશાની વિશે હું ડિસ્કસ કરતો નથી. બરાબર. 3 ઓછા 2 1 3 વત્તા 2 3 0
1 0 બરાબર. તો ચાલો અહીંયા 1 0 - 0 વત્તા 1 9 વત્તા 2 વત્તા 2 0 - 0 તો 0 9 ને 2 11 વત્તા 2 એટલે 13 થશે. અચ્છા, હવે ત્રીજા સવાલમાં નિશ્ચયક એ 0 આવેલો, તો તમને એવું ના થાય કારણ કે આ ટોપિક અલગ છે ને વ્યસ્ત શ્રેણિક શોધવાનો ટોપિક. વ્યસ્ત શ્રેણિક માટે નિશ્ચયક એ 0 ના આવવો જોઈએ. આજે આ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. ચેક કર્યો 0 - 2 0 3 -1 3 - 2 1 3 2 3 0 1 0 ગુણાકાર 0 અને 0 ઓછા ઓછા વત્તા 1 9 વત્તા 2. ઓલ રાઈટ. ચાલો, અરે આ 0 - 0 એટલે 0 થશે એટલે આ પણ તમારો 0 જ થશે. બરાબર. એટલે આ તમને શું આપશે? 11. એટલે હું સજેસ્ટ કરીશ કે એકવાર જોઈ લેવું સારું, 5-6 સેકન્ડ બગાડવી સારી. બરાબર. ચલો હવે એડજોઇન્ટ એ માટે આપણે સૌથી પહેલાં ડાયરેક્ટ જ લખીએ છીએ. ડાયરેક્ટ લખીએ. જુઓ એડજોઇન્ટ એ બરાબર ટ્રાન્સપોઝના ફોર્મમાં લખીશ ને પછી ચેન્જ કરીશ. બરાબર. પહેલાં હું બધા શું લખી દઉં છું? એના ઉપનિશ્ચયક લખું છું. ચાલો આના માટે 1 તો 0 - 0 અહીંયા 0 આવશે. પછી આના માટે 3 × 3 9 વત્તા 2 11 આવશે. આના માટે 3 × 0 ઓછા 0 0 આવશે. આના માટે -3 ઓછા 0 એટલે અહીંયા -3 આવશે. આના માટે 3 ઓછા 2 1 આવશે. આના માટે 0 - +1 એટલે 1 આવશે. આના માટે 2 ઓછા 0 2 આવશે. આના માટે -2 ઓછા 6 ઓછા 8 આવશે. આના માટે 0 - +3 એટલે 3 આવશે. બરાબર. હજુ મેં ઉપનિશ્ચયક લખ્યા છે, ધ્યાન રાખજો. હજુ સહવયવ માટે હું નિશાની મૂકીશ. બરાબર. તો ફરીથી એકવાર ચેક કરી નાખીએ. આ 1 માટે 0 - 0 0, આના માટે 9 વત્તા 2 11, આના માટે 0 - 0 0, આના માટે -3 ઓછા 0 ઓછા 3, આના માટે 3 ઓછા 2 1 થશે. આના માટે 0 - +1 થશે. આના માટે 2 ઓછા 0 2 થશે. આના માટે ઓછા 2 ઓછા 6 ઓછા 8 થશે. આના માટે 0 - +8. હવે કઈ જગ્યા પર નિશાની બદલવાની છે? યાદ કરો, આ 4 જગ્યા પર. બરાબર ને? આ નિશાની કંઈક આ પેટર્નની છે. એટલે આ 4 જગ્યા પર નિશાની, એટલે આ -11 થશે, આ -1 થશે, આ +3 ને આ +8. ને એનો હવે તમે ટ્રાન્સપોઝ લઈ લો, એટલે એનો પરિવર્તિત કરી દો. બરાબર. આપણે બોર્ડમાં જગ્યા ઓછી, આ પ્લેન પર જગ્યા ઓછી. બેઝિકલી હું સજેસ્ટ કરીશ કે કેટલા માર્ક્સનું વેટેજ છે પ્રમાણે તમારે સ્ટેપ મૂકવાનું છે. વધારે હોય તો તમારે બધા સ્ટેપ લખવાના. ચાલો હવે એટલીસ્ટ આ જગ્યા પર ચલો અહીંયા જ કરીએ. A ઇન્ટુ એડજોઇન્ટ એ, એટલે એ કેટલો છે તમારો? 1 ઓછા 1 2 3 0 ઓછા 2 1 0 3, અને આ કેટલા છે? 0 3 2 ઓછા 11 1 8, આ છે 0 ઓછા 1 3. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. એટલે 1 × 0 0, 1 × 0 0 ઓછા 1 ઓછા 11 11, 2 × 0 0, 3 × 0 0 થશે, 0 × ઓછા 11 0 થશે, ઓછા 2 × 0 એ પણ 0 થશે. બરાબર. 1 × 0 0 થશે, 0 × ઓછા 11 0 થશે, 3 × 0 0 થશે. ચાલો પહેલા સ્તંભનું કામ પતી ગયું. હવે સેમ બીજા સ્તંભ માટે કરો. 1 × 3 3 થશે, ઓછા 1 ઓછા 1 2 ઓછા 2 3 તાલી 9 +0 -2 3 +0 -3. ચલો 3 × 3 +0 -3. ચલો ત્રીજા સ્તંભ પર આવી જાઓ. તો 2 × 2 ઓછા 8 2 તાલી 6. બરાબર. 3 દુ 6 +0 -6, 2 +0 +9. બરાબર. ચાલો તો શું આવે છે તે જોઈ લઈએ.
11 0 0 3 ઓછા 1 ઓછા 2 એટલે 0 9 ને 2 11 3 ને 3 0 6 ને 2 8 ઓછા 8 0 6 ઓછા 6 0 9 ને 2 11 એટલે આપણે પ્રોપર ડિરેક્શનમાં છે કેમ તમને અત્યારે ખબર પડી જાય કે આ 11 છે અને એનો ગુણાકાર તમે એકમ શ્રેણિક સાથે કરશો તો આ રિઝલ્ટ આવવાનું છે એટલે તમારા આ અને આ તો સરખા થઈ ગયા હવે આ ચેક કરી લઈએ બરાબર ચલો તો હવે એડજોઇન્ટ એ ઇન્ટુ એ ચલો એડજોઇન્ટ એ છે 0 3 2 -11 1 8 0 -1 3 બરાબર ચાલો એને 1 -1 2 3 0 -2 1 0 3 સાથે ગુણી નાખો ચાલો તો 0 × 1 0 3 × 3 9 2 × 1 2 બરાબર -1 × 1 -11 1 × 3 3 બરાબર 8 × 1 8 0 × 1 0 -1 × 3 -3 3 × 1 3 ચલો આટલું થયું હવે બીજો સ્તંભ લઈ લઈએ 0 × -1 0 3 × 0 0 2 × 0 × -1 0 3 × 0 0 2 × 0 0 -1 × -11 × -1 એટલે 11 1 × 0 0 8 × 0 0 0 × -1 0 -1 × 0 0 ને 3 × 0 0 થશે ચાલો 2 × 0 0 થશે 3 × -2 -6 થશે 2 × 3 +6 થશે -1 × 2 -22 થશે 1 × -2 1 × -2 શું થશે 1 × -2 થશે અને 8 × 3 24 થશે 0 × 2 0 થશે -1 × -2 એટલે +2 થશે અને અહીંયા 3 × 3 9 થશે બરાબર ચલો તો આ થઈ ગયું 9 ને 2 11 8 ને 3 11 ઓછા 11 0 3 ઓછા 3 0 આ 0 11 0 6 ઓછા 6 0 24 ઓછા 24 0 9 ને 2 11 સેમ રિઝલ્ટ આને આપણે 2 નંબર આપી દઈએ હવે આપણે જગ્યાના કારણે અહીંયા આપણે નિશ્ચાયકમાં એ ગુણ્યા આઈ કરીએ નિશ્ચાયકમાં એ છે 11 અને આઈ શું છે 3/3 છે એટલે 1 0 0 0 1 0 0 0 1 તો એ તમને શું આપશે 11 0 0 0 11 0 0 0 11 બરાબર અને તમે 3 ના 3 ને 3 રિઝલ્ટ સેમ છે જોઈ શકો છો તમે એના પરથી સાબિત થાય છે આપણે લખીએ કે 1 2 અને 3 પરથી અથવા 3 પ્રમાણે આપણે સ્ટેટમેન્ટ લખી શકીએ છીએ કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયકમાં એ ઇન્ટુ વાય સાબિત થાય છે